આજે આપણે બનાવી છે આ ચાઉમીન. આવું લાગશે, આપણે પતાવશું પછી તમે જોશો કે એની અંદર ઘણા બધા બકાલા છે ને આજે હું ખાલી બકાલાનું ચાઉમીન કરી છું. તો આ જે છે વિડીયો એ અંગ્રેજીમાં પણ છે, તો યુટ્યુબમાં જો તમને ગુજરાતીમાં ના સમજ પડતી ને તમને ઇંગ્લિશમાં વધારે સમજ પડશે તો આ ઇંગ્લિશમાં વિડીયો છે યુટ્યુબમાં. તો ચાલો આપણે શરૂ કરીએ. આમાં આપણે આ જાતના નૂડલ્સ વાપરવાના છે. આ જે છે એ ખાસ બનાવેલું છે વ્હીટ ફ્લાવર, પાણી, લાઈ ને કોર્ન ઓઇલ સાથે. ને હું કેમ તમને કહું છું આ ઇન્ગ્રીડિયન્ટ્સ કે જો તમને આ નામ બીજે બાજુ ના જ મળે તો તમને ખબર છે કે આ વ્હીટ ફ્લાવરના છે. ને આ એવા નૂડલ્સ છે કે જેના આપણે રાંધવું નહીં ખપે, આપણે ખાલી બકુલીમાં નાખશું. ને હું આટલું બધું નહીં બનાવું કારણ કે થોડાક મારી પાસે નૂડલ્સ અહીંયા તૈયાર છે, પણ મને દેખાડું છે કે કેવું લાગશે. તો આ નૂડલ્સ આના જેવા લાગશે. તો આની અંદર બસ આપણે ગરમ પાણી નાખશું એમાં. ઓકે, બસ ગરમ પાણી નાખીને આપણે મૂકી દઈશું. પછી ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ કે આ કેવું લાગે છે. એક વખત આ ફાઈ રીતે પોચા થઈ જશે પછી આપણે ખાલી જલ્દી સ્ટર ફ્રાય કરશું આદુ સાથે. તો ચાલો આપણે શરૂ કરીએ. હવે હું આ ડીશ આ ટેબલ ઉપર રાંધી નહીં શકું કારણ કે જે મારું ચૂલો છે ટેબલ ઉપર જે રાખું છું એ એટલું બધું ગરમ નથી થતું. ને આ ડીશમાં આપણને ખપે છે કે બધી વસ્તુ ફાસ્ટ જલ્દી સ્ટાર ફ્રાય થાય. ઓકે, તો આપણને આ મારા ચૂલા ઉપર જવું ખપશે જોવા માટે. હવે જ્યાર સુધી આપણા નૂડલ્સ અહીંયા પોચા થાય છે ત્યાર સુધી હું તમને કહીશ કે આપણને આમાં શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 1 કપ ગાજર, જેને તમે જેવી તમને ગમે એવી તમે કાપી શકો છો. હું એને પાતરા કાપી છું. 1 કપ આપણે ખપશે બીન્સ સ્પ્રાઉટ્સ, જે મગના સ્પ્રાઉટ્સ આવે છે એ ફાઇન. તમે ખાલી જોજો કે ચીકણા ને ના હોય, તમે જ્યારે લ્યો તો ફ્રેશ હોવું જોઈએ. 1 કપ આપણે લેશું કોબી કાં તો કોલ્સલો મિક્સ. અડધો કપ આપણે ખપશે સ્પ્રિંગ અનિયન્સ કે લીલી ડુંગળી. અડધો કપ આપણે ખપશે સેલરી. હવે તમે જોજો અગેન જેવી તમને કાપવું એવી તમે કાપી શકો છો. પછી અડધોથી ઓછું કપ તમે હિકમાં તમે નાખજો. હવે હિકમાનો હું ફોટો નાખીશ વિડીયો પછી તો તમને ખબર પડે કે હિકમા કેવું લાગે છે. ને એનું ટેસ્ટ આ હિકમાનું હું તમને કહી શકું કે સાવ પેર્સ જેવું ટેસ્ટ આવે છે. જ્યાં મીઠું મને એમ લાગે છે પેર ને એપલની વચમાં. ને પછી આપણા પાસે છે અહીંયા 1 ટેબલ સ્પૂન આદુ, જેને હું સાવ ઝીણું કાપી નાખી છું. ઓકે, અને પછી આપણને નૂડલ્સ ખપશે. હવે આમાં લગભગ 12 નૂડલ્સના ગોટલા આવે છે. એમાંથી તમે અડધું પહેલાં આ જે માપ છે એનું અડધું નાખજો. અને આ નૂડલ્સનું એવી તામ છે કે તમે દર વખત તમને લાગે કે નૂડલ્સ ઓછા છે તો તમે વધારે નાખી શકો છો. અમારા ઘરમાં હું ઓછા નૂડલ્સ નાખું છું ને વધારે બકાલા નાખું છું એની અંદર. હવે જો તમે જોશો કે આ જરા સાવ આમ સોફ્ટ થવા આવ્યું છે પણ તો એ કડક છે, તો હજી એને રાખી દઈશ અંદર. ત્યાર સુધી આપણે જલ્દી આપણું સોસ બનાવી લઈશું. સોસ માટે આપણને ખપશે અડધો કપ દાડમનું જ્યુસ. પણ જો તમારી પાસે દાડમનું જ્યુસ ના હોય તો તમે એકે પંજાબનો ઓરેન્જ જ્યુસ છે કાં તો પાઇનેપલ જ્યુસ વાપરી શકો છો. એની અંદર આપણે નાખશું લગભગ 2 ચમચા સ્વીટ ચીલી સોસ, જેને આ કે છે સ્વીટ ચીલી સોસ. એકે પણ મીઠું સોસ જેની અંદર થોડુંક મરચું હોય. એની અંદર આપણે નાખશું 1 ચમચા જેટલું આમલીનું જ્યુસ. એની અંદર આપણે નાખશું લગભગ 4 ટેબલ સ્પૂન સોય સોસ. અને સોય સોસ હું આ વાપરું છું આ બ્રેન્ડનો. પછી એની અંદર આપણે નાખશું થોડુંક સાંબાર, લગભગ 1 ચમચો જેટલું. ને તમે જેટલું વધારે કે ઓછું તમારા પ્રમાણે ખવાતું હોય ઘરમાં એટલું તમે નાખજો. એની અંદર આ જાય છે
એને કહે છે થિક સોય સોસ. અને તમે જોશો કે જ્યારે હું નાખીશ તો એકદમ ઘાટું છે અને તમને બહુ નથી નાખવાનું, ખાલી અડધી કે 1 ચમચી જેટલું, કારણ કે આ બહુ સ્ટ્રોંગ હોય છે. એને લઈને આપણે મિક્સ કરી નાખશું. બસ છેલ્લે બાકી આપણે નાખશું એમાં કોર્નસ્ટાર્ચ. ને કોર્નસ્ટાર્ચ આપણે નાખી છે કે શું આ ફાઇન જરાક સોસ આપણું જલ્દી ઘાટું થઈ જાય. જો પાંકું સોસ હશે તો તમારા જે બકાલા છે એ બહુ પોચા થઈ જશે. ઓકે, બસ આપણે આને હલાવી ફાઇન રીતે. તમને ખાલી મેક શ્યોર કરજો કે એમાં કે ગાંઠા ના રહી ગયા હોય. એ ફાઇન રીતે મિક્સ કરી પછી આપણે એને ટેસ્ટ કરશું. ને હું ભૂલી ગઈ તમને કહેતા કે આપણે અડધું લીંબુ ખપશે ખાલી ઉપર આપણે એના ઉપર નાખવા માટે. ને એ પણ તમારા ઉપર છે તમને જો નાખવું હોય કે નહીં. અને હું ઇંગ્લિશ વિડીયો કેરિયામાં કીધી કે તમે પહેલાં ટ્રાય કરજો, બિફોર તમે એના પહેલાં કોર્નસ્ટાર્ચ નાખો, પણ વાંધો નહીં હું નાખી લીધી. તો હવે હું ખાલી ટ્રાય કરીશ. એમાં કાંઈ મને જુદું કે બદલાવ નથી. અને તમને એ પણ ભૂલી ગઈ કહેતા કે આપણે થોડુંક લસણ ને આદું પણ એમાં જરૂર પડશે જ્યારે આપણે બધું ફ્રાય કરશું. હવે આને હું ખાલી ગાળી નાખીશ. ઓકે, એક વખત ઘરાય, એક વખત આમ ફાઈનથી થઈ જાય પછી એને આપણે થોડુંક કાપી નાખશું તો બહુ લાંબા ઓલા ના હોય. બસ હવે બધું તરવાની વાત છે. એટલે ચૂલો આપણે ઓન કરશું હાઈ ઉપર. એની અંદર આપણે નાખશું ઓલિવ ઓઇલ, લગભગ 2 ચમચા જેટલું. એની અંદર જશે લગભગ અડધી ચમચી જેટલું લસણ ને આદું. અને હું નાખું છું લસણ ને આદું કેમ કે આપણા નૂડલ્સ એવા ફાઇન રીતે ફ્લેવર, એનો સ્વાદ એકદમ ફાઇન થઈ જાય છે લસણ આદું સાથે. કારણ કે તમને ખબર છે પાસ્તામાં કાંઈ ટેસ્ટ ના હોય, તો જરાક લસણ આદું નાખવાથી એકદમ ફાઇન એનો ટેસ્ટ થઈ જાય છે. ઓકે, હવે આપણે એક વખત આમ જરાક તરાવા માંડે એટલે આપણે નૂડલ્સને અંદર નાખી દઈશું. નૂડલ્સને આપણે જરાક તળશું, ખાલી જરાક જ. કારણ કે આ નૂડલ્સ છે ને તમે જો સ્ટર ફ્રાય નહીં કરો ને એને તો જરાક તમને આમ કઠણ લાગશે, ચવડ લાગશે જરાક. તો સ્ટર ફ્રાય કરવાથી જરાક એનું ચવળનસ હાયલું જાય છે. કે લગભગ 2 મિનિટથી ઓછું તમને આમ ખબર પડી જશે કે થઈ ગયું છે. ઓકે, બસ હવે આપણે એને પાછું બકુલીમાં નાખી દઈશું. ને તમે જોશો કે મારો ટાંડો કેટલો હાઈ છે આમાં. ને એટલું હાઈ હું ખપે. જેટલું તમે હાઈમાં કરશો એટલું જ આ તમારી ડીશ બહુ જ ફાઇન થશે. હવે આપણે નાખશું આપણું પાછું 2 ચમચા જેટલું સોય સોસ, શું જૈતુનનું તેલ, ઓલિવ ઓઇલ. એની અંદર પહેલાં આપણે નાખશું આપણું આદું. ને મારું આદું છે ને જરાક ફ્રોઝન હતું તો પછી આપણે નાખી દઈશું એની અંદર આપણી સ્પ્રિંગ અનિયન, કોબી, ગાજર અને સેલરી. હવે હું ખોબરીસ, બીન સ્પ્રાઉટ માટે ખોબરીસ નાખવા માટે અને હિકમાં આપણે પછી નાખશું એની અંદર. એને ફાઇન રીતે હલાવી અને આને બહુ નથી રાંધવું, ખાલી એટલું જ કે જરાક
સ્ટર ફ્રાય થઈ જાય, કારણ કે મને ખબર છે કે સાવ અધકચર હોય મારું બકાલું. એ સાવ તમને હાઈ ઉપર રાખવું છે. ઓકે, હવે તમે જોશો કે જરાક આમ લાગે છે કે તરાનું છે, એટલે હું નાખી દઈશ હિકમા એની અંદર અને આપણું બીન સ્પ્રાઉટ્સ. ચૂલા ઉપર પાછું જશે અને હવે આપણે નાખશું એની અંદર જે આપણે આપણું સોસ બનાવ્યા હતા એ. હાઈ કાંડા ઉપર રાખશું આપણે, કારણ કે તરત જ આને મૂકજો નહીં જરાય, કારણ કે ઓલો કોર્ન સ્ટાર્ચ એટલું જલ્દી થીક ઘાટું થવા માંડી જશે. ઓકે, અને એને હલાવતા જ રહેજો તમે. તમે જોશો તો સાઈડમાં જો ખબર પડી જાય છે કે શરૂ થઈ ગયું છે ઘાટું થવાનું, તો તમે આમ જરાક પાણી તે ઘાટું થઈ જશે. જોશો કેવું ઘાટું થઈ ગયું છે. એની અંદર આપણે આપણું પાસ્તા ને બકાલા નાખી દઈશું એની અંદર. કાંડો જરાક હાઈ ઉપર છે, હજી વાંધો નથી. હવે હું એને ઓફ કરી નાખીશ. તો આપણી ડીશ છે તૈયાર. આ હવે અહીંયા રાખીશ. ઓકે, આના ઉપર તમે એક ફાઇન લીંબુ ને નીચોવી નાખજો એના ઉપર. તમને કહીશ કે કેવું લાગે છે આ. મારા હાથ એટલા ભીના છે એટલે મારું બધું સ્લીપ થઈ જાય છે. આમ જ નથી કહેતી કે બહુ ફાઇન થયું છે. હવે હું તમને કહું છું કે તમે આ બનાવી ને મને કહેજો કે કેવું લાગે છે. હું તમને ચોક્કસ કહું છું કે તમારા બચ્ચાને તમારા ધણીને એકદમ પસંદ આવશે. અને જો તમને એમાં નાખવું હોય ગોશ છે કે ચિકન છે તો તમારા ઉપર છે. મને આ એક ડિશ એકદમ મજા આવે છે બકાલા સાથે. તો આજે આપણે બનાવ્યા આપણું બકાલાનું ચાઉમીન. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.